ના 6 તાલુકાઓના જનસેવા કેન્દ્રોમાં અરજદારોની સુવિધાઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓ તૈયારીઓ અંગે પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। આગામી સમયમાં વિદ્યાર્થીઓ અરજદારો દ્વારા જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રમાણપત્રો મેળવવા થનાર ધસારાને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્રનું સુદૃઢ આયોજન કરાયું છે। આગામી દિવસોમાં શહેરના 6 તાલુકાઓમાં જનસેવા કેન્દ્ર ખાતે અરજદારો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરાયેલી વિશેષ વ્યવસ્થા તૈયારીઓ અંગે પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ કરાઈ। પ્રાંત અધિકારી શ્રી વિક્રમ ભંડારીએ જણાવ્યું કે આગામી સમયમાં વિદ્યાર્થીઓ અરજદારો દ્વારા જનસેવા કેન્દ્ર વિવિધ પ્રકારની અરજીઓ પ્રમાણપત્રો મેળવવા ઘસારાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રએ આગોતરી વ્યવસ્થાને સુવિધાઓ કરી છે। જરૂરી સંખ્યામાં વધારાના નાયબ મામલતદાર, ઓપરેટર, તલાટીની નિમણૂક કરાઈ છે। સવારે 9 થી રાત્રે 9 કલાક સુધી 2 શિફ્ટ, સવારે 9 થી 3 અને 3 થી રાત્રિના 9 સુધી કામગીરી રહે એવી વ્યવસ્થા પણ કરાઈ છે। સુરત પ્રાંત નોર્થમાં કતારગામ, અડાજણ, અબ્રામા તાલુકા અને પ્રાંત સાઉથમાં મજુરા, પૂર્ણા અને ઉધનામાં આવેલા છે। સરળતાથી પ્રમાણપત્રો મળે એ માટે એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન હંગામી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે ખાસ 4 મહિનાઓ પીક સિઝનના કે જે એપ્રિલ, મે, જૂન, જુલાઈ દરમિયાન જે આવકના દાખલાઓ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વિવિધ જનસેવા કેન્દ્રની સુવિધાઓમાં સુરત શહેરમાં ખાસ જે ધસારો રહે છે તે ધસારાનું નિવારણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબ તથા માનનીય નિવાસી અધિક કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ટોટલ સુરત શહેરના 6 તાલુકાઓમાં ખાસ વ્યવસ્થાઓ જે ગોઠવવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેના દ્વારા આજે પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં સુરત પ્રાંત નોર્થમાં 3 તાલુકાઓ અને સુરત પ્રાંત સાઉથમાં 3 તાલુકાઓ આવેલા છે। એમાં કતારગામ, અડાજણ, અબ્રામા એ 3 નોર્થમાં છે અને પૂણા, ઉધના અને મજુરા આ 3 તાલુકાઓ સુરત પ્રાંત નોર્થમાં સાઉથમાં છે। તો આ બંનેમાં ખાસ કરીને જનસેવા કેન્દ્રની જે સુવિધાઓ છે એમાં કોઈ પણ અરજદારોને હાલાકીની સામનો ના કરવો પડે એના માટે ત્યાં આયોજનમાં અમે ખાસ કરીને પૂણા અને કતારગામમાં 2 વિશિષ્ટ સેવાઓ કરી છે, જેમાં જનસેવા પૂણા ખાતે 2 જનસેવા કેન્દ્ર છે, ભાતની વાડી મિની બજાર અને પૂણા ગામમાં, અને ત્યારબાદ કતારગામમાં 1 જનસેવા કેન્દ્ર ચાલુ હતું બહુમાળી ભવન નાનપુરા ખાતે, તેમાં 1 જનસેવા કેન્દ્રનો ઉમેરો કર્યો છે અને નવું જનસેવા કેન્દ્ર યોગા હોલ સિનિયર સિટીઝન સેવા કેન્દ્ર પાસે એસએમસી વોર્ડ નંબર 7 ઓફિસની બાજુમાં હાથી મંદિર રોડ, આંબા તલાવડી ખાતે શરૂ કરવામાં આવ્યું છે। એટલે આગામી સમયમાં જે વિદ્યાર્થીઓ અને અરજદારો દ્વારા જે જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની જે અરજીઓ છે એમાં ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા દરેક જનસેવા કેન્દ્ર પર વધારાના કમ્પ્યુટર સેટ અવેલેબલ કરવામાં આવ્યા છે। ત્યારબાદ જરૂરી સંખ્યામાં વધારાના ઓપરેટર અને નાયબ મામલતદારની અલગથી 4 મહિના માટે ખાસ નિમણૂક કરવામાં આવી છે। સવારે 9 વાગ્યાથી સાંજે 9 કલાક સુધી એટલે કે 2 શિફ્ટમાં 9 થી 3, સાંજના 3 અને 3 થી રાતના 9 એટલે કે 12 કલાક સુધી ડબલ શિફ્ટમાં કામગીરી શરૂ રહેશે અને દરેક લાભાર્થીને સમયસર દરેક જનસેવાની જે સુવિધા છે એ ટાઈમલી મળી રહે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। પીવાનું પાણી દરેક જગ્યાએ તથા મંડપ જ્યાં ખાસ કરીને ઉનાળાની સિઝન હોય તો મંડપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અરજદારો દ્વારા માટે અલગથી સુવિધા બેસવા માટે અલગથી કરવામાં આવી છે તથા દરેક જનસેવા કેન્દ્રમાં જે ખર્ચો થાય છે દર વખતે જે એ ફોર્મ્સ માટે અને દરેકથી અલગથી ગ્રાન્ટની વ્યવસ્થા પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવે છે। તો આના દ્વારા લાસ્ટ યરના આંકડાઓ જે જોઈએ તો દર મહિને 15,000ની સંખ્યામાં આવકના દાખલા તથા નોન ક્રિમિનલની સંખ્યામાં બધો જનસેવા કેન્દ્રનો હતો એ શિફ્ટ જોતા આ વખતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગથી અગાઉથી તૈયારી કરી અને માનનીય ડીઈઓ સાહેબ દ્વારા દરેક સ્કૂલને એક જાણ કરવામાં આવેલી હતી કે આપ દ્વારા જો બોનાફાઇડ અલગથી આપવામાં આવે તો તેના આધારે આવકના દાખલા નીકળી શકે। તો અમે આ વર્ષે આગોતરું આયોજન કરી અને અત્યારના ગયેલા 2 મહિનામાં મેક્સિમમ દાખલાઓ કાઢી પણ આપેલ છે। એટલે 50% ભાર જે જનસેવા કેન્દ્ર પર દર વર્ષે હતો એ આમ પણ ઓછો થઈ જશે। તો આના માટે ખાસ આપ સૌને વિનંતી કે દરેક નાગરિકો સુધી આ જે વ્યવસ્થા કરવામાં આવી છે એનું આપ સૌ દ્વારા દરેક છેવાડાના વ્યક્તિ સુધી, લાભાર્થીઓ સુધી આ વ્યવસ્થાનો લાભ દરેક લોકો લે અને કોઈ પણ વ્યવસ્થામાં કે કંઈ પણ હોય તો અમારું ખાસ ધ્યાન દોરવામાં આવે અને આપ સૌને સમયસર વ્યવસ્થિત દરેક જનસેવા કેન્દ્રની સુવિધાનો લાભ મળે એના માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે।
અને આપ સૌનો આ માટે સહકાર મળી રહે એ માટે આભાર. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.